હે ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા? તો આજે અમે જઈએ છીએ. ક્યાં જઈએ એવું નક્કી નથી, પણ હવે થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે અમે ક્યાં જવાના છીએ. પણ હાલ પૂરતું ડિસાઈડ નથી. જઈએ છીએ તળાજા હાઈવે રોડ ઉપર, અને વરસાદનો કાંઈ અણસાર છે નહીં. વરસાદ આવે એવું લાગતું નથી. તો જોઈએ હવે આગળ જઈને, ત્યાં વરસાદ આવે તો થોડુંક મજા આવશે અને વાતાવરણ થોડુંક આમ મસ્ત દેખાશે. ફિલહાલ અત્યારે બુધેલ ચોકડી અમે ઉભા છીએ હાઈવે ઉપર. મસ્ત અમારી વરસાદ નજારો છે, ઉપર વાદળ જેવું વાતાવરણ છે. તમે જોઈ શકો છો સુંદર नजारो, ग्रीनरी ग्रीनरी। हाँ देखो लीलोतरी है और बारिश भी धीमी धीमी चालू हो गई है, जो कि हम यही चाहते हैं कि बारिश चालू हो जाए। પેલા છે ને આ બધા ફોનને હું કપડા પહેરાઈ દઉં પ્લાસ્ટિક ના, કારણ કે ટકા એને શરદી ને ઉધરસ થઈ ગયો છે। પછી આપણે કેવું લઈએ સિંહ નું બોર્ડ આપણે જોયું હતું, આપણે જોઈએ આપણે સિંહ મળે કે નહીં। अगर मिलता है तो हमारा ये आखिरी व्लॉग होगा। अगर ये मेरा फोन किसी को मिले, अगर ये फुटेज आप देख रहे हो अभी, तो इसका मतलब है कि हम निकल चुके। એનો મતલબ આ સિંહ નહીં હોય। હા દેખાય છે, ઝૂમ કરવું પડે થોડું। મારી પાસે આપણને હરણિયું જોવા મળ્યું છે, એનો મતલબ અહીંયા કઈ સિંહ નહીં હોય। સિંહ હોય તો હરણિયું અત્યારે પૂરું થઈ ગયું હોય, અત્યારે સિંહ નથી। આગળ જતા રહીએ આપણે, જોવામાં તો કઈ हमारे આપણે ક્યાં જવાનું ખબર? ये देखो मैं वो वाले डूंगर पे जाना है। या वो वाले ये ગામડાના ઘેટા બકરા, ઘેટા જ છે બકરાને। कुछ भी कहो गोपाल सेठ, ગામડાની મોજ જ કંઈક અલગ છે। અને કહેવાય નેચર નેચર નેચરમાં જેટલો ફાયદો હોય એટલું નુકસાન હોય, જેમ કે સિંહ। તો ગદમગીરીનો રોડ ચાલુ થઈ ગયો છે। રોડ એક નંબર છે ગાઈ, રોડ આ એકદમ લીસો લીસો રનવે જેવો રોડ છે, રનવે જેવો। એરપોર્ટ ના રનવે હોય ને એની જેવો રોડ છે, ને ચારે બાજુ લીલોતરી છે, તે આકાશમાં મસ્ત વાદળા છે। હવે એક વરસાદ આવી જાય એટલે બહુ મસ્ત મજા આવી જાય। હવે ગામડાનો વિસ્તાર અને ઘેટા બકરા જોવા મળે છે અહીંયા। જો ગાજી ગયો આપણો સ્પ્લેન્ડર, ગાજી ગયો। હાલ ચડી જા આજ સુધી પાછું નથી પડ્યું, આગે भी नहीं पड़ेगा।
झुकेगा नहीं साला, झुकेगा क्या? खेचे से हम डाल दे पहले गियर में डाल दे। छोड़ दिया, खत्म करी ना। थैंक यू। ગોપાલ, નાનાનું એન્જિન બહાર આવ્યું ને તો આપણે એને તેડીને જવું પડશે. ગાડી ખભે કોણ લે? આ ગાડી હું લઈશ, તું એન્જિન લઈ લેજે. ઓ ભાઈ બોલો, ये देखो गाइस, नजारे इसको बोलते हैं, नजारे. In 200 meters, turn right. ગૂગલ વાળા બેન બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો હોય તો થોડુંક એડજસ્ટ કરી લેજો. ગૂગલ વાળા બેન બોલે છે કે તેમ પોગી ગયા એમ જન્નત. સ્પ્લેન્ડર ઊભી રહી ગઈ ગાઈસ, ઊભી રહી ગઈ. ગાભો પડી ગયો, Head south. ગાડીનો ગાભો પડી ગયો. આપણે વિડીયો ઉતારવી, ગોપાલભાઈ રહે અમને પછી ચડાવશું. Continue for 1 kilometer. આવી જા. જો ગાઈસ મસ્ત નજારો છે, મસ્ત આમ ડુંગર દેખાય છે અને લીલી ડુંગરે લીલી ચાદર ઓઢેલી છે અને પેલી સાઈડ આમ પવન ચક્કી છે. કેમેરામેન પવન ચક્કી દેખાડો એકવાર. બરાબર પવન ચક્કી લઈ લઉં. આપણી ગાડી માંડ માંડ ચડે એટલે પોરો એક આપ્યો છે અને વાદળા ખૂબ બહુ વાદળા તો ઘણા દેખાય છે. વરસાદની વાટ છે, વરસાદ આવી જાય ને તો આમ બહુ મજા આવી જાય. અને ઢાળી આવ્યા છે ને માંડ માંડ ચડી શકીએ અને નજારો એકદમ આપણે દેરીવાળા જઈએ ને ખોખરા સાઈડ એની જેવો જ રોડ છે અને એની જેવો પાકો રોડ આ એની કરતા સારો રોડ છે, પણ ત્યાં તો થોડોક કાચો રોડ છે. પછી હસ્તગીરી થોડોક રોડ બહુ ખરાબ છે, પણ અહીંયા કદમગીરી રોડ એક નંબર છે અને સેફટી માટે પણ સુવિધા છે. શુદ્ધ ઓક્સિજન મળે છે અહીંયા. અને રિટર્નમાં જાતી વખતે આપણે કંટોલા જરૂર વીણીશું. કંટોલાના વેલા મને ઘણા દેખાણા છે, તો કંટોલા જરૂર વીણીશું. આપણે કંટોલા આપણા ફેવરેટ. અહીંથી ગાઢ બકરા, ઘેટા બકરા, નાના નાના ઘઉંના દાણા હોય ને એવા દેખાય છે. અને વચ્ચે સિંહનું બોર્ડ આવ્યું હતું, સિંહના દર્શન થઈ જાય તો ઓર મજા આવી જાય. કેમ ગોપાલભાઈ, સિંહના દર્શન કરવાના આપણે હાવજના? હો, પછી આપણે ઓલું નથી કરવાનું, હાવજના જડબા ફાડી નાખે એવા એવું આપણે સાબિત નથી કરવાનું. હા, મજા આવશે. આમ કદાચ વરસાદ પડે છે, પડતો અહીં પાવે ને ઓર મજા આવી જાય. અને મારી પાછળ શેત્રુંજી ડેમ છે અને ધુમ્મસ જેવું મસ્ત વાતાવરણ છે. ચાલો તો આપણે હવે ઉપર જઈને થોડુંક ઉતારી લઈશું. ઉપર તમને ઉપરનો નજારો બતાવું મસ્ત. એક વાર ઓલા ઘેટા બકરા ઉતારી લીધું, ઘેટા બકરા લઈ લે, ઘઉંના દાણા જેવા દેખાય. એમ देखो, हाँ बारिश। ओ गाइस देखो, बारिश आ गई, हमारे नजदीक है, देख रहे हो आप? लगता है इधर पहुंच जाएगी। वाह क्या नजारा है, यहाँ मैं पहले क्यों नहीं आया? क्योंकि हम जॉब करते हैं और हमारे पास फ्रीडम नहीं है, हम बंधे रहते हैं। 8 घंटा उधर निकल. हाँ 8 घंटा. હજી હું વાત કરતો તો ત્યાં વરસાદ આવી ગયો અને આપણો ફોન વોટરપ્રૂફ નથી તોય હું રિસ્ક લઈશ અને જો વિડીયો ચડી જાય એનો મતલબ સમજી લો આપણો ફોન સર્વાઈવ કરી ગયો. દેખો બારિશ આ ગઈ. ચાલો હવે આપણે ऊपरनी साइड जैसू. आपको कुछ कहना है गोपाल भाई? हम ऊपर स्वर्ग में एंटर करेंगे, स्वर्ग में एंटर करके आते हैं. हाँ. नजारा देखने के लिए. ओके. और आप पिछली बार जब आए थे आप ऊपर नहीं गए थे? ऊपर नहीं गया था, उसका अफसोस है हमें. उसका अफसोस है ना. हाँ. और नीचे क्या है? शक्तिपीठ है. शक्तिपीठ है. दादरा उतर के जाना पड़ता है. थोड़ा बाबा हिंदी है हमारा
हम ट्राई कर रहे हैं हिंदी में व्लॉग उतारने की, आप थोड़ा एडजस्ट कर लेना। ओके पहला माइक नहीं हाले હવે પગ છું તો નહીં પહોંચ્યું સ્પેન્ડરના આટલા વખાણ કરી નાખ્યા હવે પગ છું કે નહીં પહોંચ્યું પેલામાં ઘાલતા હળવાનું છે ભાઈ હળવાનું છે મને નથી ખબર હા ભણવાનું જ છે ને આગળ રોડ જ નથી આગે તો રોડ ही नहीं है આખું ધુમ્મસ થઈ ગયું કઈ દેખાતું જ નથી जहाँ जो ना धुम्मस धुम्मस तो जैसा कि आप देख रहे हो चारे वो धुम्मस हो गई है ઝાડ એવા છે ને કે આપણે પહેલો ગેર જ યુઝ કરવો પડે એમ છે ને ઉપર જઈને કદાચ એન્જિન હાથમાં આવી જાય ये पीछे का नज़ारा ऊपर नहीं મૂકી દઈએ ગાડી हाल में जाऊँ अभी बरोबर बताएं अभी કોણ લઈ જવાનું તો ગાઈસ અહીંયા અમુક ગાડીઓ પડી છે તો અહીંયા જ ગાડી મૂકી દઈએ ખોટું ગાડીને તકલીફ નથી થતી કારણ કે આપણે પાછું ઘરે જવાનું છે આપણે ઘરે નહીં આપણે ગાડીને ઘરે લઈ જવી પડશે એ આપણે નહીં લઈ જાય લોક મારવું પડશે